श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्याम श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। શિયાળાના દિવસો, રાત લાંબી, દિવસ ટૂંકો. પ્રભુ રાતના વેલા પોઢી જાય, સવારે વેલા જાગે. આપણે બાળ ભાવથી સેવા કરીએ છીએ. રાજભોગ ધરાવીએ એટલે કિશોર ભાવ, પોઢાવડીએ એટલે નિકુંજ ભાવના. વલ્લભે આપણને બધી જ ભાવના આપી છે. આપણો આખો માર્ગ ભાવના ઉપર, ભાવિત સેવય, આખો માર્ગ ભાવના ઉપર જ વલ્લભે પ્રગટ કર્યો છે. આપણામાં કોઈ ક્રિયા નહીં. આટલા નિવેદ કરવાના, એમાં આટલા ચોખા જોઈએ, આટલા જવ જોઈએ, આટલા તલ જોઈએ. આપણામાં કોઈ એવો નિયમ નથી. આજે મર્યાદામાં એમાં કેવું છે કે ભાઈ, અમે નાના હતા ને તો અન્ય માર્ગીઓ હોય એટલે સ્કૂલમાં આવે ને તો ઊભા રહીએ સોમવારે. એટલે આપણે કહીએ કે હવે બેન્ચ ઉપર, એ કે ના હું છેલ્લે જસાણી, મને કહેતી નહીં, મારે ઊભું રહેવાનું છે. મેં કેમ? એ કે હું ઊભા સોમવાર કરું છું શંકર ભગવાનના. પછી 16 ઊભા સોમવાર થઈ જાય એટલે 16 મૂંગા કરે. તો મેં તાર રાતને ઊભું રહેવાનું? એ કે ના, એ તને સમજણ ના પડે. મેં તો કેમ? તો કે સવારે સૂર્યનારાયણ ઉગે ત્યારે ઊભું રહેવાનું, રાતના સૂર્યનારાયણ દિવસ હાથમાં એટલે અમારે બેસવાનું. તો મેં ખાવાનું? એ કે ઊભા હોય ત્યાં સુધી કંઈ નહીં ખાવાનું. એ કે ઘણાય તો પાણી પીએ જસાણી, હું તો પાણી નથી પીતી. એટલે મેં તો શેના માટે કરવાના? એટલે આમ શરમાઈ જાય, નાના હોય ને 9 એ કે મારી બાકી સારો વર મળે. એક છોકરીએ તો એવા સોમવાર કર્યા, શું કીધું, સાકરિયા સોમવાર. એટલે મેં તારે આખો દી સાકર જ ખાખા કરવાની. હવે આપણે તો પ્યોર પોસ્ટી માર્ગીએ. એટલે આપણામાં તો આવું કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્यों પાથે, રસિક ચરણ શરણ સદા રહત હે બળ ભાગીજન, અપનો કરી ગોકુલપતિ ભરત તાહી બાથે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. આવું બધું જોયેલ નહીં. એટલે મને કે એમાં એવું ન હોય. એમાં એ કે આટલી સાકરની કણી લેવાય, એ પાણીમાં ઓગાળવાની, એટલે દિવસ હાથમાં એ પી જવાનું પાણી. પછી બધું રાતના જમ. એ કે ના, કાંઈ ન કરાય. પછી સાંજે એ કે રાતના સૂઈ જવાય. એટલે મર્યાદામાં આમ કરો તો આમ, આમ કરો તો આમ. સકામ ભક્તિ. આપણામાં કોઈ સકામ ભક્તિ છે જ નહીં. ઘણા વિડીયો જોઈને એમાં આવે, તમે આ પાઠ કરો એટલે તમારે આ સિદ્ધિ મળે, તમે વહેલા સવારે આ સ્તોત્ર કરો એટલે તમારા મનમાં. પણ વલ્લભે ક્યાં આપણને સકામ ભક્તિ આપી છે? આપણે સેવા પ્રભુના તત્સુખ માટે કરવાની છે. કારણ આપણે શ્રીઅંગની સૃષ્ટિ છીએ. સૃષ્ટિ 3 પ્રકારની. વલ્લભે 16 ગ્રંથમાં એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ લખ્યો છે. એમાં પ્રવાહી મનથી ઉપજેલી, એને મન થાય એમ જ કરે, એનું કાંઈ નક્કી નહીં. એને મન થાય કે હા આપણે તો શ્રીનાથજી દર પૂનમે જાવું એટલે જાય. પછી બાજુ કોઈ રહેવા આવે, એ કે તમે શું પૂનમે જાવ છો, અમારે ભેગા અંબાજી આવો, તમને મજા આવે, ખબર પડે. કાંઈ નહીં, લે તારી ભેગા અંબાજી. એટલે એ પ્રવાહી. પ્રભુ કે આ આપણા કામની નથી. મર્યાદા વચનથી, શબ્દો દ્વારા, વાણી દ્વારા જેનું પ્રાગટ્ય, એ વેદ પ્રમાણે જ રહીએ. વેદમાં લખ્યું છે 3 વાર સંધ્યાવદન કરવાનું, વેદમાં લખ્યું છે આ દિવસે યજ્ઞ કરવાનો, વેદમાં લખ્યું છે આ વખતે દાન દેવાનું. એટલે એ એકોર્ડિંગ ટુ બધું વેદ પ્રમાણે જ.
પ્રભુ કે આય આપણા કામનાને. ત્રીજી પ્રગટ કરી પુષ્ટિ પોતાના શ્રી અંગમાંથી. એને શું કરવાનું? પ્રભુના તત્સુખનો વિચાર. હવે આપણો દીકરો હોય તો એ આપણા તત્સુખનો વિચાર કરે, પાડોશીવાળા મા બાપનો આપણો જ કરે ને. તો આપણે પ્રભુ કેમ ખુશ રહીએ, કેમ પ્રસન્ન રહીએ, એમને શ્રમ ન પડે એમ આપણે રહેવાનું છે. એમાં આપણે કંઈ આમ કરીએ તો આમ કરીએ તો આમ, આ બધું આપણામાં છે જ નહીં. ઘણાય મને પૂછે, ઈલાબેન મારા દીકરીને નથી થતું તો નવરત્ન રોજ 9 વાર કરે. મેં કીધું બાપા, પણ નવરત્ન તો તમે તલવારનો ઉપયોગ સોયની જેમ કરો, જ્યાં સોય કામ આવે ત્યાં તલવાર. મેં તો લૌકિક ચિંતા માટે વલ્લભે નથી કીધું કે તમે આ કરો. તમારું સેવામાં ચિત્ત નથી ચોંટતું, તમારું મન વ્યગ્ર રહે છે, તમે આમ નાની નાની બાબતમાં મૂંઝો. તો પ્રભુ સંબંધી કાંઈ તમારે તકલીફ હોય ને તો નવરત્ન કરવાના છે. એક જણે જે જેને પૂછ્યું એ કે જે મને મંગળ ગ્રહ નડે છે, તો મંગળની વીંટી બધું અમારા શાસ્ત્રીજી છે ને જ્યોતિષી, એવું કહે છે કે તમે એક દિવસ સવારથી સાંજ આવો એટલે મંગળની વિધિ કરવાની હોય બધી. પછી મંગળનો મને નંગ આવે ને જે એટલે મારે વીંટી પહેરવાની. તો આ અન્યશ્રી કહેવાય. જે કે તમે શું કહો છો? હું હતી, હાજર હતી. એટલે ઓલો કે આમ તો વીંટી પહેરવામાં જજો, હું વાંધો. કારણ કે ખરેખર એ કે મંગળ બહુ હેરાન કરે છે. જે હૈસા હજી આગળ આમ એને જરા એ કે તમારું મન હોય તો તમારે જે એ કે એમ નહીં. જે અત્યાર સુધી આપણે એ આજ્ઞા વિના મેં કાંઈ નથી કર્યું. એ કે હું તમને એમ કહું કે બીજા દેવને માનો, તમે એવું માનો છો? એ કે મારા ભાઈ બેસ શાંતિથી, હવે સાંભળ. ઠાકોરજીએ જ્યારે યશોદાજીને બ્રહ્માંડના દર્શન કરાવ્યા બ્રહ્માંડ ઘાટ ઉપર, ત્યારે યશોદાજીના મુખમાં સૂર્ય ને ચંદ્ર ને તારા ને મંગળ ને બુધ ને ગુરુ ને રાહુ ને કેતુ ને આ બધાને દર્શન કરાવ્યા હતા ને. એ કે હા, એ તો મને ખબર, એ બધું મેં વાંચ્યું, મારી બા મને આ બધું કહે, અને આપના વચ્ચે મને બધી ખબર. પણ જે એને નાને ક્યાં સંબંધ છે? એ કે હજી મેં મારી વાત પૂરી કરી, સાંભળ. તો ઠાકોરજી પોતાના મુખમાં નહીં, યશોદાજીના મુખમાં કે અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન ગીતાનું જ્ઞાન આપતા કુરુક્ષેત્રમાં કરાવે, ત્યારે અંદર બધા જ દેવતાઓ હોય 33 કરોડ, અને સૂર્ય ચંદ્રન રાહુન કેતુન મંગળ બુધ ને ગુરુન શનિન. હા, એ કે એ તો મેં જોયું છે. તો આ બધું આપણા ઠાકોરજીમાં છે ગાંડા ભાઈ, આપણે આ કાંઈ નથી કરવાનું. તને મંગળ કેમ નડે છે? તને ઠાકોરજીમાં પૂરો વિશ્વાસ નથી. મંગળ આપણું હું બગાડી લઈએ? ઓલા સમુદ્ર મંથન વખતે બધા લાઈનમાં બેસી ગયા હતા, ભૂલી ગયો? મોહિની સ્વરૂપ જોઈને બધા મોહાણા હતા. આપણા દેવતા મોહાણા હતા. તો આપણે એ માયલા છીએ, આપણને આ બધું અસર જ ન કરે. આપણે એક બસ પ્રભુ આપણા ઘરમાં બિરાજે ને, એના ચરણારવિંદમાં લક્ષ્મી, એટલે આપણે જુદા લક્ષ્મીજીનું લક્ષ્મી પૂજન કરવાની જરૂર નથી. આપણા પ્રભુમાં 33 કરોડ દેવતા, એટલે આપણને સોમય નો નડે, મંગળય નો નડે, શનિ નો નડે. જેના ઉપર પ્રભુનો અનુગ્રહ હોય ને એને કોઈ ગ્રહ નડે નહીં, સિવાય તું કોઈને નડે તો ઉપાધિ જૂતી થાય. મને બહુ મજા આવી ગઈ. ત્યારે હું જોબ કરતી હતી, એટલે આમ હજી આપણે 19-20 જ હતા, કારણ કે હજી ઠાકોરજી પુશ નહોતા કરાવ્યા આપણે. અને ઓલું માઇકમાં એનાઉન્સ કરવાનું હોય, એટલે આપણે ગયા હતા સમજવા કે શું બોલવાનું છે. અને આ પ્રસંગ બન્યો તો મનનમાં જે પ્રશ્નો ઊભા થયા હતા એ વગર પૂછે
બધા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું. કારણ ઘણીવાર એવું થતું કે ધંધો બરાબર ન હાલતો હોય, આપણી ટ્રાન્સફર ગમે એવી જગ્યાએ થતી હોય ગવર્મેન્ટમાં, એટલે મનમાં એવું થાય સારું મારે યાર આવું થાય છે કાંઈ. હમણાં એક કપલ આવ્યું હતું, એ કહેલા બેન અમારે વિઝા માટે મારા જેઠાણીએ પ્રયત્ન કર્યો તો એને ચારેયને મળી ગયા 6 મહિનાના. પછી મારા નણંદ ઉભા રહ્યા તો એને મળી ગયા. એટલે એ લોકો બધે બહુ જ રાજી કે ક્યાંક કીધું મને કયા માતાજી બહુ યાદ નથી, એ લોકોએ હાલવાની બાધા રાખી હતી કે મળી જશે ને એટલે ચાલતા જઈશું. અને અમને કીધું હતું પછી તમે પાછળ ગાડી લઈને આવજો, એટલે વળતી વખતે અમે ગાડીમાં આવ્યા. એટલે મારા નણંદ જરા કીલા બેન અમારા ઉપર નાના ને અમે અમારા ઉપર બહુ પ્રેમ, એટલે મારા વરને એણે કીધું એ કે લાલા તું એ કે બાધા રાખ ને અમારે જેમ કે વિઝા મળી જાય એટલે હાલતા આવવાનું, અમે ગાડી લઈને આવશો એટલે વળતી વખતે આમે આપણા કુળદેવી તો છે જ ને. એટલે હવે અમારા ઘરમાં અમારી જ્ઞાતિ એવી છે કે અમારા ઘરમાં બધાય માતા મહાદેવ, આ પુષ્ટિમાં રગણે. એટલે અમે એકલા જ પુષ્ટિમાં ગયા, સત્સંગ સાંભળી, બ્રહ્મ સંબંધ લીધું ને ઠાકોરજી પુષ્ટ કરેવા. હવે મારા વરનો બાળપણ ને બધું ઉછેર તો એ લોકો સાથે થયો હોય ને, એટલે એણે સારી કૃપા કઈ થયેલા બેન કે મને વાત કરી. મારા નણંદ તો ત્યાં તેડવા ગયા એટલે લઈ ગયા અંદર કે તું, એટલે કે ના હું પેલા મિતુવારે વાત કરી લો, એના મિતવા. એટલે કે મિતવા આપણે હાલો અંદર અને મારા સંકલ્પ કરાવે છે. એ કે શેનો સંકલ્પ? એ કે આપણને જો આ બેન વિઝા મળી ગયા ને આપણને મળી જાય કે. એ કે મેં તો જો દર્શન બહારથી કરી લીધા, કુળદેવી છે આપણે દંડવત કરીએ, આદર બધાને આપીએ, પણ આપણા ઘરે બિરાજે છે એમાં આપણને વિશ્વાસ નથી, આપણે આવી બાધા ન રખાય. તો પછી નહીં મળે તો એમાંય આપણું હિત હશે. હવે ઓલાને સંશય થયો. હવે પરાકાષ્ઠા જુઓ તમે, ખરેખર એને વિઝા ના મળ્યા. હવે ઓલા 8 નક્કી કર્યું એ કે હવે તમે 4 રહ્યો, તમે કોઈનું માનતા નથી, થાવ દુઃખી. આમે આ લાલ્યો તો મીતું કે એમ જ કરે, હવે આપણું તો કાંઈ માનતો જ એટલે માયનો હોત તો બારે હારે ફરવા જવાત ને. ઠાકોરજીની સેવા દુનિયા અત્યારે કેવી જ ખબર, ઠાકોરજીને કહે આપણને એવી દાંત ચડે ને 2 ખેંચી લેવાનું મન થાય. અમારા ઠાકોરજી અમારી હિતનું જ કરે છે. એ કે ઈલાબેન એ અમે તમને આમ એવી વાત કરવા આવ્યા છીએ ને કે અમે આમ અમારા રોવાટા ખડા. મેં કીધું કેમ શું થયું? તો કે એ લોકો અમેરિકા ફરવા ગયા, પછી કાંઈક ઓલું હોય ને સરકતી સીડી, તો મારા જેઠનો પગ અંદર આવી ગયો. હવે પગ આવી ગયો એટલો જ નહીં, આખો આમ થઈ ગયો. હવે આ લોકોએ લોભ કરીને મેડિકલ કાંઈક નહોતો લીધો કે એવું કાંઈક હતું. ત્યાંથી પાછા પ્લેનમાં અહીં આવ્યા. આ 3 મહિનાથી હોસ્પિટલમાં છે, હમણાં રજા આપી એટલે આપણા ઘરે આવ્યા છે, કારણ કે એ લોકો ગામડે રહી એટલે આપણે, અને અમારા ઘરે કોઈને ખરીદી કરવી હોય કોઈને, કારણ કે આ મારા મિસ્ટર જે જોબ કરે છે એ ઠાકોરજીની કૃપાથી બહુ સરસ, અને ઘરે બધું સારું છે, ગાડીને આપણે ડ્રાઈવરને એટલે બધાની સેવા. મેં કીધું તો કે મારા વરે કીધું કે હાલ તો ઈલા આંટી પાસે. એ કે ઈલા આંટી વિઝા ન મળ્યા ને ત્યારે સૌથી વધુ ગાળું મેં તમને દીધી હતી કે આપણે આમની વાદે ચૈગા છીએ કે એક જ આશરો રાખો, દ્રઢ આશરો રાખો, અન્ય આશ્રય ન કરો. હવે મેં બાધા ન લીધી ને મને વિઝા ન મળ્યા ત્યારે મને સોગંદથી લાંટી તમારા ઉપર જે ગુસ્સો આવ્યો હતો કે આ મીતું તમને કે તમે કહ્યું એમ જ કરે. મેં તો હું નથી કહેતી ભાઈ મારા વાલા, વલ્લભ કે છે કે અન્ય આશ્રય ન કરો. આમાં મારા સિદ્ધાંતો ન હોય, મારી બધે ભૂલ થતી હોય, આ ચામડાની જીભ છે કદાચ બેટા,
પણ વલ્લભના સિદ્ધાંતો હું જે કેવડાવતો એ કહું તો કે અમારું કેટલું હિત કર્યું કે આજે એ જગ્યાએ અમે હોઈએ કે પૈસા તો આવવા જવાના પડી ગયા, હેરાન થયા એ જુદા. સારું છે મારા જેઠને કોઈ તકલીફ નથી, ચાલતાય થઈ ગયા ઠાકોરજીની કૃપાથી ને. પણ અમારા મનમાંથી એ સંશય નીકળી ગયો. હવે અમે એવા દ્રઢ થઈ ગયા ઈલાંટી કે હવે ક્યારેય મનમાં અન્યાશ્રયનો વિચાર તો ઠીક સ્વપ્ન ન આવે અમને. મેં કીધું બેટા આપણે શ્રદ્ધા રાખીએ ને તો આપણે ચારે બાજુ ભટકવાની જરૂર જ નથી. હા, એ લોકો કરે છે ખોટું એવું ક્યારેય નહીં માનવાનું. આપણે સાચા બીજા ખોટા એવું ક્યારેય નહીં માનવાનું. એમનો ધર્મ જે છે, એમને જે દેવ ગમે છે એને વંદન. આપણે આપણા વડીલોને માન આપીએ તો આ તો ભગવાન છે, એને માન આપો, એનો આદર કરો. પણ તમારે એવો દ્રઢ વિશ્વાસ તો એકલા તમારા ઠાકોરજીમાં જ હોવો જોઈએ. એટલે કે હવે ઈલાંટી ઊભા રહ્યા અને વિઝાય મળી ગયા છે. એટલે હવે અમે 1.5 મહિનો ફરવા જઈએ છીએ. એટલે અમે ખાસ, મેં તમને બહુ ગાળો દીધી હતી ને, તો અમે તો સારું કર્યું ને બેટા. તે ગાળો દીધી તો અત્યાર સુધી બોલવામાં ચાલવામાં કેટલા બધા દોષો કર્યા હોય. તો તમારા જેવા મને આવું કાંઈ ઠમઠોરે ને દીકરા તો મારા દોષ નિવૃત્ત થઈ જાય. મેં પહેલો તું છો કે જે મને કેવા આવ્યો, બાકી મને ઘણા ગાળો દે છો ભાઈ. કારણ કે ઓલું પુષ્ટ કરાવવાના, આમ નહીં કરવાનું. એટલે મેં તો એમાં કાંઈ તું પેલોય નથી ને છેલ્લોય નથી, ઘણા બધામાં તારું નામ છે. પણ હું રાજી એટલે છું કે વલ્લભે જે કામ માટે મને નિમિત્ત બનાવી છે એ કાર્ય કરું છે. એટલે પછી મને કે તમારે કાંઈ અમેરિકાથી, મેં તો હાલ આવવાનું જ. કયો મેં તો તમે બે ફરીને આવો ને, ખરીદી કરો ને તો તમારા ઠાકોરજી માટે કાંઈક એ લાંટી અમે સાથે લઈને જઈએ. મેં તો લે વાહ, ઉઘડી ગયા દીકરા. પછી એને મેં કીધું ભાઈ તું આવી રીતે, તો મેં તો પહેલી વસ્તુ ઠાકોરજી માટે લેજો. એ કે ત્યાં શું મળે, અમે પહેલી વાર છે. મેં તો તું જાજે, તને લાગે એ લઈ લેજે. તો મારે કહેવાનો આશય એમ છે, આપણા ઠાકોરજી કદી આપણું અહિત આજે નહીં, કાલે નહીં ને ક્યારેય કરતા જ નથી. એવો દ્રઢ વિશ્વાસ રાખીએ તો આપણો વિશ્વાસ ફલિત થયા વિના રહેતો નથી. અને જો કોઈ માતાને માને, કોઈ મહાદેવને, એમાં કાંઈ ખોટું નથી. એના દેવ એના માટે એનું સર્વસ્વ છે. તો ક્યારે એ લોકોમાં આપણે વચ્ચે ડબગાગીરી નહીં કરવાના. કોઈ બહુચર માતાને માને, કોઈ અંબાજીને માને, કોઈ બહુ સરસ, જે જેને ગમે. વલ્લભને નરહરી જોશીએ પૂછ્યું વલ્લભ કયો માર્ગ ઉત્તમ? વલ્લભ એટલો સરસ જવાબ દીધો, જેને જે ગમે તે માર્ગ ઉત્તમ. પછી વલ્લભે અનુસંધાન કર્યું, પરંતુ મારી દ્રષ્ટિએ ભક્તિ માર્ગ ઉત્તમ. વલ્લભે ક્યારેય કોઈને વખોડ્યા નથી, ક્યારેય કોઈ ધર્મ માટે વલ્લભ બોલ્યા નથી. તો આપણે પણ ક્યારેય કોઈને કશું કહેવાય જ નહીં. દરેકને પોતાના ભગવાન ઉપર જે દ્રઢ વિશ્વાસ હોય એ વિશ્વાસ દ્રઢ રહે, પણ આપણે આપણા ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ રાખવાનો. મેં તો બેટા તારા ભાઈને આ પગે તકલીફ થઈ ગઈ તો એમના ભગવાને એમના ઉપર એ કૃપા કરી કે બીજું વધ્યું નહીં કાંઈ, એટલા એ પતી ગયું. અને એમનો સૂડીનો ઘા સોયે સર્યો. એમનો આશ્રય દ્રઢ હતો. એ ક્યાંય લાંઠી બીજે ક્યાંય ન જાય. મેં જો એનો આશ્રય દ્રઢ હતો તો એનું એના માતાજી રક્ષા કરી ને. સારું છે ને? એ કે સારું નહીં, હવે તો કશું ઘોડી બોડીને, હવે તો આપણી જેમ નોર્મલ. તો મેં તો બેટા એના પ્રભુ એનું સુખ વિચારે, આપણા પ્રભુ આપણું સુખ. એનો મતલબ એમ નહીં એના પ્રભુ આમના, ના. જેને જેમાં શ્રદ્ધા હોય એ ભગવાન એના માટે ઉત્તમ. તો મારો કહેવાનો આશય છે કે આપણો આખો માર્ગ ભાવના ઉપર. મને ઓલા ગોકુળનાથજીના હાસ્યામૃતનો એક નાનો પ્રસંગ યાદ આવ્યો.
એક શેઠ હતા, તો 17-18 વર્ષનો છોકરો ગામડેથી એના બાપા આવ્યા. એ કે આને કાંઈક અહીંયા હવે અમારા ગામમાં તો એ કે ખેતી મજૂરીને અમે દાડિયા કરીએ એટલે, અને આ 4 ધોરણ સુધી ભણ્યો, કારણ કે એનાથી આગળ નિહાળ છે નહીં. હાવ બિચારા ખેડૂ મારા જેવા બોલવામાં. શેઠ કે મૂકી જાઓ, કાંઈ વાંધો નહીં, અહીંયા મારી પેઢીમાં રહેશે અને નાની ઓયડી અપાવી દો અને આટલો પગાર. એના બાપા કે બસ. ત્યારે હવે એના બાપા તો મૂકીને આવતા રહ્યા. હવે ઓલો સવારે નાય ધોઈ તૈયાર થઈને 8 વાગે જાય રોટલી શાક લઈને, રાતે આવે. હવે એમ કરતાં 2-3 વર્ષ થયા તો 20-21નો થયો. હવે એને ત્યાં આ ભણેલો નહીં એટલે પટ્ટાવાળાનું જે કામ કે બધું કરે. હવે કોઈ ક્લાર્ક, કોઈ મહેતાજી, કોઈ મેનેજર, હવે બધાના પગારને બધું સારું. હવે આને એનું પેટ્યું રળાય એટલો માંડ પગાર. એટલે આણે થયું કે આપણા કોઈ દી લગ્ન નહીં થાય. આટલો પગારના નાની ઓયડીમાં કોણ મારી યાર કરે, અને લગ્ન કરવાના પૈસા જોઈને મારી પાસે ક્યાં છે, અને આટલા પગારમાં ઓલી આવે એને ખવડાવું હું, એટલે આપણી જિંદગી તો આમ નામ જાશે. હવે માણસની ઉંમર થાય ને એટલે સ્વપ્ના જુએ, બધા એને કપલને જુએ, બધાનું જુએ. એટલે એણે માનસીમાં નક્કી કર્યું કે આપણા તો કોઈ દી લગ્ન થવાના નથી. એટલે ઘરે જઈને તાળું ખોલે ને, એટલે ભાડે આપ્યું હતું તો પહેલાના જમાનામાં છે ને આમ બારીઓ હોય જાળીવાળી, એટલે બહાર તમે કાંઈ બોલો ને બધાને સંભળાય. એટલે બોલે આજે પાછી ખીચડી બનાવી, કોક દે દાળ ભાત બનાવ, હારી નથી ભાવતી રોજ ખીચડી. દહીં મેળવું છે ને ખીચડી યારે, શાક નથી કર્યું, અહીં કાછિયા નથી નીકળતા, લઈ લેતી હોય તો. હવે બીજે દી પાછો આવે, ઠીક લે આજે સારું દાળ ભાત બનાવ્યા ને, અને બટેકાની સૂકી ભાજી, છાશ. વાહ રે વાહ, હવે તને રસોઈ એવી મસ્ત બનાવે છે, હવે બધું બરાબર. આમ રોજ વાતું કરે. હવે ઘરમાં કોઈ નહીં હો, ભાવ ના કરે કે આપણે પરણેલા છીએ, આપણી વહુ આવી છે, આપણા માટે રસોઈ બનાવે છે. હવે પાડોશીને વેમ ગયો. હવે બાજુવાળાને વેમ ગયો કે આપણે ભાડે આપ્યું તો આ તો કુંવારો છે, આ તો કોઈકને રાખીને બેઠો લાગે છે, આપણા છોકરાને સંસ્કાર બગડે. આના શેઠને કેવું પડે આપણે આ રૂમ ખાલી કરાવવાનો. તો શેઠ વચમાં હતા એટલે આપી હતી. એટલે શેઠને જઈને ફરિયાદ કરી. એ કે આ તો હાવ સંસ્કાર વિનાનો છે, આ કોક બૈરીને રાખીને બેઠો છે. શેઠ કે અરે એ અહીંયા મારે ત્યાં કામ કરે બાપા, આવો ન હોય. એ છોકરો કોઈ દી કોઈની ઊંચી આંખ કરી નથી જોતો, અને તમે હું વાત કરો. એ કે તમે આવજો. એ આવ્યો ઘરે ને તારું ખોલ્યું એટલે શેઠ પાછળ. શેઠ બારી આગળ ઉભા રહ્યા. ઓલા પાડોશીએ કીધું સાંભળો, આજ કાંઈ કાંઈ નથી બનાવ્યું. ઠીક લોટ દળવાનો તો દળી નાખ, અવારની શું કરતી હતી? ઠીક દળ્યો છે તો ભાખરી કર, આજ રોટલી ન કરતી, ભાખરી દહીં વઘાર. શેઠ કે આ બિચારા પાડોશી હાવ વાંચા, તરત ખખડાયું. ઓલા ખોલ્યું, એ શેઠ છે આપ, મને કીધું હોત હું આવત આવી ઝૂંપડીમાં કાંઈ વા. હવે આટલી નાની રૂમ. શેઠ ફરી વળ્યા. કોણ હતું? કેમ દેખાતું નથી? આ શેઠના પગમાં પડી ગયો, રોવા માંડ્યો. શેઠ મારો પગાર 18 રૂપિયા, એમાં 1.5 રૂપિયો ભાડું જાય, અને ખાવા પીવાના થઈને મહિને 2 રૂપિયા બચે નહીં. હવે મને કોણ છોકરી દે? મારે લગ્ન કોણ કરી દે? મને કોણ પરણાવે? એટલે બધાને જોઈને મનમાં ભાવના કરી કે મારી વહુ હોય તો આમ કહું, આમ કહું, આમ કહું. એટલે માનસીમાં ભાવના કરતો હતો. શેઠ ભેટીને કે ગાંડા, મને વાત ન કઈ રીતે? આ 2 રૂમનો રસોડું છે ને એ લઈ લેતું અને વેચાતું, અને છોકરી શોધીને ધામધૂમથી તાર લગ્ન કરી દઉં,
અને મારી પેઢીમાં ચારાના તારી ભાગીદારી, કારણ મારો દીકરો તો છે નહીં. તો ગોકુળનાથજી કે આણે ખાલી લૌકિકમાં ભાવ ના કરી તોય શેઠ પ્રસન્ન થયા, તો આપણે તો અલૌકિકમાં ભાવ ના કરવાની છે મારા વાલા. તો આપણો શેઠ, આપણો સ્વામી પ્રસન્ન થયા વિના નો રહીએ ને. તો આવો ભાવ કરો. આજે જે કે અમને બધા કે અમારી યારે બોલતા નથી. પેલા 84-252 કે મેં કે તમે બોલો છો, તમે શરૂઆત કરો વાતો કરવાની. આ મંગળા કર્યા, ટેરો કર્યો અને 12 રાજભોગ ધર્યો, ટેરો કર્યો 12. કોઈ દી વાતો કરો છો? પૂછો છો? તમે બોલતા કરશો તો એ બોલશે. ઓલું છોકરો છોકરી આવે ને, વહુ કે દીકરીને હજી નાડ નો છૂટી હોય ત્યાં સાસુ, જોયું એને ફઈ જેવો છે, મોઢું તો બરાબર એને ફઈ જેવું. આ ચેબુક જો મારા દીકરા જેવી છે, અમારા ઉપર ગયો છો, મોહાડ ઉપર નથી ગયો. હજી ઓલી નાડ નથી છૂટી ત્યાં બધા મંડાણા. પછી પિયરમાં જો દીકુ મામા આવ્યા, હવે ઓલું ઘોડિયામાં હજી આંખ નો ખોલતું હોય ત્યાં વાતું કરે, દીકુ મામા આવ્યા, જો મારા દીકા માટે રમકડું લાવ્યા. એવી વાતું કરે બધાય. ઓલો છોકરું વર્ષે બોલતા થઈ જાય. શું કામ? વર્ષ સુધી ન બોલ્યું હો. એકલી માઈ બોલે, મામી બોલે, મામાઈ બોલે, દાદાઈ બોલે, કાકા ને ફોઈ બોલે. ઓલું ટેણિયું કે હવે આપણે જવાબ દેવો પડે. વર્ષ પછી એવું બોલે, 2 વર્ષે મા બાપ દાદા દાદી એ હવે થોડીક વાર ચૂપ રહે. ખરું ખોટું? તો મારા વાલા, લૌકિકમાં તમે વર્ષ સુધી ઓલું બોલતું નથી, તો એની યારે બોલ 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 વાતું કરો છો. તો અલૌકિકમાં થોડીક વાતું તો કરો, થોડુંક મનુહાર તો ખરો. તમે ઠાકોરજીને શ્રૃંગાર કરીને હામું જોઈને વાલ કરો. મારા વાલ આ તો બહુ પ્રસન્ન છો. શ્રૃંગાર સામનેજીને ગમતા થયા લાગે છે નહીં? આજે કેટલી વાર મુગટ પાડ્યો અને પછી ખોયો. મેચિંગ ધરાવ્યો એટલે આમ કેવા શેઠ બનીને બેસી ગયા મારા વાલા. ધરવું હોય એ ધરો જો, અમારે કયું કરતા નથી, અમને ખબર છે, પણ દેખાવ એવો કરો કે અમારું જ કયું કરો વાતો. કાલે મારા વાલા ચમેલી વનમાં પધાર્યા હતા નહીં, એટલે જગાવ્યા ત્યારે સુગંધ હતી. કારણ કે નિકુંજમાં બિરાઈ જાઓ ને, એટલે રાધાજીની વેણી તો આજે આપણા હાથમાં હસ્તમાં મુખારબિંદ ઉપર આવી ગઈ હોય ને, એ સુગંધ નિકુંજની મારા વાલા ચમેલીની હજી છે. ભલે ને છુપાવો, પણ અમને ખબર પડી ગઈ હોત ચમેલી વલમાં પધાર્યા હતા. હવે તમે આ બધી વાતો કરો, એને છૂટકો જ જવાબ દીધા વિના. આ ભવ નહીં તો આવતો ભવ, આવતો ભવ નહીં તો એના પછીનો ભવ. બોલશે અને બોલશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક વૈષ્ણવ છે ને, રોજ વેણું ધરાવે ઠાકોરજીને શ્રૃંગાર કરીને, પછી આમ દર્પણ દેખાડે, વેણુનાદ કરો છો મને ખબર છો, પણ મને શું કામ નથી સંભળાતો ખબર છે મારા વાલા? મારા માટે જ કરો છો. હજી મને લૌકિક વાતો સાંભળવી બહુ ગમે. હું આપને દર્પણ દેખાડું છું ને, બાર દીકરો ને બહુ વાતો કરે છે, એ વાતોમાં મારું ધ્યાન જાય છે, મારું ચિત્ત એમનામાં છે, આપણામાં નથી. મને ક્યાંથી સંભળાય? મારા નાથ, મારા ઉપર એવી કૃપા કરો કે લૌકિકમાંથી ચિત્ત આપણા સ્વરૂપમાં એવું તલ્લીન થઈ જાય કે આજે નહીં તો કાલે આપનો વેણુવાદ મને સંભળાય અને હું મારો બેડો પાર થઈ જાય. છે આપણી પાસે આવું કાંઈ? મને કોકે કહેલું કહું છું, મને કાંઈ આવડતું નથી. હું તમારા માયલી જ છું. ટેરો કર્યો 12, ટેરો કર્યો 12. પ્રભુ કે હજી તારું ચિત્ત 12 જ છે, તું 12 જ રહે. તો પુષ્ટિ માર્ગ એટલે આમ એમ થાય કે જીવીએ ત્યાં સુધી અહીંથી ઊભા જ ન થાય. ગુનાનું વાત મારા વાલાના કરે જ રાખીએ. પણ નદીને 2 કાંઠા હોય ને, એ જળ હોય ને એ પીવાય,
એ સામગ્રીમાં કામ આવે, એના ઝારીજી ભરાય. પણ પૂર આવે ને તો એ કાંઈ કામનું નહીં, એ જળે કામ ન આવે. એટલે વલ્લભે કહ્યું સંસારમાં રહીને શ્યામને ભજાય. એટલે આપણે જો અહીંયા પાછા યાદ આવી ગયું કે આપણે કામ અંદર છે, વહુનો હાથ ચોખ્ખો નથી, બહાર હવે ખદબદ થાય છે કે મમ્મી બહાર આવે તો પછી બોલો વલ્લભા હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી. પૂરણ બ્રહ્મ પ્રગટ પયે શ્રી લક્ષ્મણ ભટગે, નિજ જન પર બરખત સદા, શ્રી વ્રજપતિ પદને શ્રી વલ્લભ વ્રજપતિ પદને. પૂરણ બ્રહ્મ પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ ભટગે. વલ્લભ પૂર્ણ બ્રહ્મ છે, પુરુષોત્તમ છે. જેવી વ્યક્તિ એવા સ્વરૂપના દર્શન વલ્લભ કરાવે છે. અસુરો હોય એને આચાર્ય લાગે કે જેવી રીતે બધા આચાર્ય એમ વલ્ભાચાર્ય. પુષ્ટિ ના હોય એને કોઈક વાર સામનેજી સ્વરૂપ દર્શન થાય, કોઈક વાર ઠાકોરજી સ્વરૂપ દર્શન થાય, કોઈક વાર ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ દર્શન થાય. કારણ પૂરમણ બ્રહ્મ. જેને રણછોડરાયજીમાં આસક્તિ હોય એને રણછોડરાય સ્વરૂપે દર્શન આપે. પેલા માવજી પટેલ એ કે આપણે અમારે રણછોડરાયજીને દર્શન કરો. એ કે જાઓ અડેલ, બોલતા ચાલતા રણછોડરાયજી જોવા છે. એ કે બોલે હે? એ કે હા. અડેલ આવ્યા તો વલ્લભભાઈ રણછોડરાયજી તરીકે દર્શન આપ્યા. હનુમાનજીને સંશય થયો કે અમારા રામચંદ્રજી વલ્લભને જોઈને ઊભા થઈને કાં વાલ કરવા માંડ્યા. રામચંદ્રજી સમજી ગયા ચિત્રકૂટની બેઠકનું મહાત્મ્ય. આપણે જઈ એવા છે, ઉપર છે આટલી કચ્છ છે, પણ વનરાય કેવી સરસ છે. કેળાની અંદર મિશ્રી, ગુલાબજળ, ઇલાયચી પધરાવીને ભોગ ધરાવ્યો. રામચંદ્રજી અરોગાવ્યો. એ કે રામચંદ્રજીને વલ્લભે અરોગાવ્યો, રામચંદ્રજીએ વલ્લભને અરો. હનુમાનજી નો ગમ્યું. એ કે અમારા ભગવાનને આવું. રામચંદ્રજી કે આનો સંશય દૂર કરવો પડશે. એ કે જોયો તો સરયુ નદીને કિનારે વલ્લભ બિરાજે જ કે વિજય થઈ ગયા. હવે રામચંદ્રજીની આજ્ઞા એટલે શિરોમાન્ય ગયા. વલ્લભના સાક્ષાત રામચંદ્રજી સ્વરૂપે દર્શન થયા. હનુમાનજી આમ થઈ ગયા, સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. સમજી ગયા કે અમારો સંશય દૂર કરવા મને અહીં મોકલો. વલ્લભે પૂછ્યું, શું પ્રભુ પ્રસન્નતામાં બિરાજે છે યુગલ સ્વરૂપે? હનુમાનજી આમ જોઈએ જ રાખે. કાંઈ આજ્ઞા મારા વાલા? હનુમાન, મારી એક વાત માનીશ. આ તો સાક્ષાત મારા પ્રભુ છે, આજ્ઞા કરો. એક તું એક વસ્ત્ર લંગોટ પહેરીને બેસ. તારે યુગલ સ્વરૂપની સેવા કરવી છે તો આમ ન રહેવાય. ત્યારથી હનુમાનજીએ લંગોટ પહેરવાનું ચાલુ કર્યું. પૂરણ બ્રહ્મ પ્રગટ ભય શ્રી લક્ષ્મણ ભટગે, નિજ જન પર બરખત. બધાય ઉપર નહીં, બધાની ચિંતા નથી કરતા. જો ક્લાસમાં 10 જણ આવતા હોય, પેલા એક્સ્ટ્રા ક્લાસ અત્યારે તો ચાલે છે ને બધા, હવે એમાં 10 માંથી ને એક ઉપર ટીચરને બહુ પેલું હોય કે આ સાયન્સ લેશે અને અમારું નામ રોશન કરશે, તો વધુ ધ્યાન કોના ઉપર આવે? ઓલા હોશિયાર ઉપર જ જાય ને. કોઈ ન આવડે શું કે તું કે
બોર્ડમાં તું દાખલો કર, તને તકલીફ હોય તો મારે ઘરે આવજે. બાકીના 9ના બધામાં રસ જ નથી. આને રસ એ છે કે મારો બોર્ડમાં નંબર આવવો જોઈએ. હવે આના ઉપર આને બહુ ધ્યાન આપ્યું. બોર્ડમાં નંબર આવ્યો. મેડમ મારે સાયન્સ લેવું છે, કોઈ પણ ટાઈમે તારે મારા ઘરે આવવાની છૂટ. બાકીના 9ને કીધું તો આ નિજજન બની ગયો ને, કારણ એને જે રસ હતો એવો બાકીના 9ને નહોતો. તો વલ્લભે પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ ભટગે નિજજન પર બરખત સદા. ઓલો છોકરો હતો ને 10માં નિજજન એક જ થયું. એમ આખી પૃથ્વી પરિક્રમા કરી મારવાલાએ, એમાં નિજજન તો આપણે બધા જો. ગૌરવ કુમારી અમે વલ્લભના છીએ, અમે વલ્લભના લાડીલા રાજ શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના માનીતા રાજ શ્રી કૃષ્ણ શરણમ. આપણે બધા આ કોઈ બધાને કંઠી પહેરાવે છે બ્રહ્મ સંબંધ દઈને. કોઈ સોનાની પહેરાવે છે, ચાંદીની, હીરાની, મોતીની, માણેકની. કારણ નિજજન બધાય, આપણે બધા એક સરખા, તાણો વાણો નહીં. બરખત સદા, એના ઉપર સદાય વરસે છે. એ વાત જુદી છે કે આપણે છત્રી લઈને કે રેનકોટ લઈને ઊભા રહી જઈએ, વાંક વલ્લભનો કાઢીએ. આના ઉપર કઈ કૃપા છે મારા. તો ભાઈ તારા ઉપર એવી જ બેન, ઈલાબેન તમે ઓછા નહીં. તમે છત્રી લઈને ઊભા રહ્યો ને પલળો નહીં, વાંક વલ્લભનો તમારો. તો નિજજન પર બરખત સદા શ્રી વ્રજપતિ પદ નેહ. કાલે આપણે કીર્તનમાં જોયું, માર્ગ રીત દિખાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ. કેટલી વાર નિજ આવ્યું, ક્યાંય નિજ મંડળી બોલાઈ, નિજ ગૃહ આયે, નિજ જન કે કાજ. ક્યાંય આખી દુનિયાને નથી કીધું. વલ્લભે ઠેકો રાખ્યો જ નહોતો આખી દુનિયાનો. પ્રભુની લીલામાંથી જે બિછુડા પડેલા છે, જેને ફરી બ્રહ્મ સંબંધ દઈને એનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે, એ મારા નિજજન છે. તો વર્ષે છે વલ્લભ કોના ઉપર? એના ઉપર. અને કૃપા સદાય કોના ઉપર રહે છે? નિજજન પર. તો આ માર્ગ જ નિજજનનો. સેવા વ્રજ જન કી વ્રજ હિત પ્રગટાઈ પ્રગટ હવે માર્ગ રીત દેખાય. વલ્લભે આ બધું કોના માટે કર્યું છે? નિજજન માટે. આખી દુનિયાને ઠેકો મારવા કે આપણે લીધો જ નથી. વલ્લભે કેટલા મંદિર બનાવી, કેટલી હવેલી બનાવી. વલ્લભે કોઈ નથી કીધું અમારા બેઠક જેવો અહીંયા બધાએ. ગોકુળનાથજીએ બધી કરી છે વ્યવસ્થા. આપણે એના ભવના ઋણી છીએ. ગોકુળનાથજી નો તો કંઠી નો હોત, આ તિલક નો હોત મારા વાલા. આ 84,252 વાર્તા આ બધું ગોકુળનાથજીએ બધું વ્યવસ્થિત કર્યું છે. અને હરિરાયજી અંદર ભાવ કર્યો છે. તો નિજજન પર બરખત સદા. વલ્લભે ચિંતા નિજજનની જ કરી છે. એટલે આપણે પછી વલ્લભને છોડીને એ નિજજન પાસેથી બધા ઉપાય નથી જતા. તો આપણે વલ્લભને છોડીને બધે નો રખડાય, નો ભટકાય. આજે જે વચનામૃતમાં એક વાક્ય સરસ કીધું, મન બહુ ગમ્યું. એ કે પધરામણીમાં જાય ને ગામડે એટલે બધા કે પ્રભુ આરોગ થશે ને અમાર વાલા, પ્રભુ પ્રસન્ન તો હશે ને અમાર વાલા. એક દી કે મેં જવાબ દીધો, બરાબર હે માર વાલા પ્રસન્ન હોય તો અમને કાંઈ જતા આવતા નથી. એ કે મેં કીધું તમે એવું કરો છો ને કે વલ્લભ તમારા ઉપર પ્રસન્ન રહીએ.
વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે જીવો છો ને, વલ્લભની રીત પ્રમાણે બધું કરો છો ને, બધાને મોઢા આવડા થઈ ગયા. તો તમે વલ્લભને પૂરેપૂરા નથી સ્વીકાર્યા, ત્યાં સુધી આ તમને ક્યાંથી સ્વીકારવાનો છે? હજી નિવેદ કરો છો કે નહીં? સાચું બોલો. મારવાલા ઈ તો પરંપરાથી હજી ધુમાડા ગમે છે ને, પણ એ તો અમારે છે ને 14 અલા, તો પછી તમે કેમ આશા રાખો છો? પ્રભુએ તમને પૂરેપૂરા બ્રહ્મ સંબંધ દીધું, ત્યાં સ્વીકાર લીધા. તકલીફ તમારી, તમે પૂરેપૂરા ત્યાં નથી એના થઈને રહ્યા. એકવાર આજે વચનામૃતમાં કીધું વ્રજયાત્રામાં કે પુષ્ટિ માર્ગનું એક જ વાક્ય એટલે પૂરો, પ્રભુ હું તમારો ને તમે મારા. આનાથી આગળ પુષ્ટિ માર્ગ છે જ નહીં. સરળમાં સરળ, સીધામાં સીધો માર્ગ હોય તો પુષ્ટિ માર્ગ. એક વાક્યમાં આખો પુષ્ટિ માર્ગ. પ્રભુ હું તમારો, તમે મારા. ઠાકોરજી કે જેમ તું મારા સિવાય કોઈનો નથી ને, એમ હું તારા સિવાય, તારા માથે બિરાજતો તારો ઠાકોરજી તારા સિવાય કોઈનો નથી. હવે આપણે ચારે બાજુ, પણ આની કૃપા જુઓ, આપણે ચારે બાજુ ભલે ભટકીએ, પણ એ ભટકે છે, એ કે છે હાલો હું આજે ઓલા મીનાબેનના ઘરે વયો જાઉં, હાલો આજે ઓલા લીલાબેનની ઘરે વયો જાય છે. ઈલાબેન એટલે ઈલાજબેન, પણ ઈલાબેન તોય સ્થિર થતા નથી. તો નિજ જન પર બરખત સદા શ્રી વ્રજપતિ પદને. બોલો હરિરાય મહા. શ્રી વાંગ મુક્તાવલી. सबीज भावो वचनय व्यावृत्ति चित्त हिते सदा प्रेमा शक्ति व्यसनताम लभते भजन क्रमात्. गुजराती. इस विषय को समझने के लिए सामान्य वाचक को भक्त कवि दयाराम भाई का भक्ति पोषण यहाँ अत्यंत उपयोगी होगा, अथवा शास्त्री जी चिमनलाल हरिलाल हरिशंकर रचित पुष्टि मार्गोपदेश का द्वितीय भाग के इस विषय पर के पाठ इसमें श्री अधिक उपयोग. आ अनुसंधान भक्ति पोषण तो पुष्टि मार्गीय वैष्णवोए एक बार अवश्य જોવું જોવું ને જોવું, વાંચવું વાંચવું ને વાંચવું, સમજવું સમજવું સમજવું, અંદર જે રસ ભર્યો છે. આજે જ મેં સુરદાસીનું એક દુષ્કૃત પદ વાંચ્યું, મને બહુ યાદ નથી, પણ એક કદાચ ઝલક મને યાદ છે એવું રજૂ કરું. સારંગ મોર નહીં કહેવાય, સારંગ વાદળ નહીં કહેવાય, સારંગ સર્પ નહીં કહેવાય. આખું સારંગ સારંગ 5 વાર આવ્યું. એ કીર્તન યાદ નથી, પણ એનો ભાવાર્થ એ હતો. મોર એટલે સારંગ, તો સારંગ ને સારંગ કો દેખા પકડા. સારંગ એટલે મોર, સારંગ કો પકડા, સાપ ને પકડો. કોને? મોરે. તબ સારંગ કો દેખા, વાદળ ને જોયું સારંગ. હવે સુરદાસી કે છે મોર વાદળ ને જુએ, ટવકો કર્યા વિના રહે નહીં. ટવકો કરે તો સાપ મોઢામાં જ જતો રહે, અને ન કરે એનાથી રહેવાય જ નહીં ટવકો કર્યા વિનાનો. તો સુરદાસીના આવા દુષ્કૃત પદ છે. આપણે વાંચીએ ને ત્યાં થોડીક વાર એમ થાય યાદ રહીએ, પણ પછી અહીંયા આવીએ એટલે ખબર પડે કે ઈલાબેન ઢના ઢ. પહેલા ધોરણમાં હતી ને તો મને બરાબર યાદ છે, મને ઠ ને ઢમાં ખબર જ ન પડે. એટલે ઢગલો વાંચવાનું હોય ત્યારે હું ઠગલો જ વાંચું. એટલે કાયમ અમારા ટીચર કે તું ફર્સ્ટ નંબર આવ દીકરા, પણ ઢ ને ઠ એટલે હું કોઈ પાકો કરી આવીશ. ઓલા પેલો નંબર આવતો ને એટલે બધાને વાલા બહુ લાગે નાના હોય તો. એટલે ચઈને બીજે દિવસે પાછા ગુજરાતીને ઓલું હોય ને એમાં ઢગલો વંચાવે. એટલે હું છે ને જોયા વિના જ પછી વાંચું ઢગલો.
એકવાર ટીચરે બોર્ડ ઉપર ઠગલો લખ્યો. મને કે આ એટલે મેં ઢગલો. મને કે આ તને નહીં સમજાય. એટલે કહેવાનો આશય એ છે કે આ દુષ્કૃત પદ છે ને, જેમ સુબોધિનીજી વલ્લભ કૃપા કરે તો જ સમજાય, એમ સુરદાસીના દુષ્કૃત પદ સુરદાસજી કૃપા કરે તો જ સમજાય. હવે મારી પાસે એક પુસ્તક વ્રજવાસીએ આપ્યું હતું. એ કે બેટા હવે હું ક્યારે વયો જાઉં મને ખબર નહીં, તો દીકરા બોલે ને મને બહુ સારું લાગે, આ રાખ તારી પાસે. એટલે મેં મારી રીતની ન્યોછાવર આપી દીધી. હવે હું ઓટલે સત્સંગ કરતી તો એમાંથી કીર્તન ગાઉં ને પછી હું કહું છું આમાં. એક જણ મને કે ઈલાબેન 2-3 દી માટે આપો. આપણે રાજકોટ જતા હતા તો આપી દીધું. હવે કોને આપ્યું યાદ જ નહીં. એ વૈષ્ણવ હોય વાંક નહીં હોય એ ભૂલી ગયા છે બિચારા, અને હું ભૂલી ગઈ. હવે અફસોસ થાય છે કે આ બધા વાલા વૈષ્ણવને આ દુષ્કૃત પદ આપણે પીરસું હોય ને તો આજે આ સાપનું કેવું થયું. મોરે સાપને મોઢામાં લીધો ને વાદળ આવ્યા. હવે ટવકવા જાય તો સાપ મોઢામાંથી પડી જાય ને કર્યા વિના રીએ, અને ટવકો કર્યા વિના હાલે નહીં, અને એનો પછી ઉપસંહાર આવે. તો એવી રીતે આ સમજવું હોય તો દયારામભાઈનું ભક્તિ પોષણ જો આપણે અહીંયા મળશે ને પુસ્તક, મને દયારામભાઈનું ચંદ્રાવલા કે ભક્તિ પોષણ તો સરસ છે, મેં વાંચ્યું છે, મને દીધું હતું કોકે. હવે જો આ થઈ જાય અથવા વલ્લભ સાખી થઈ જાય તો પછી આપણે ભક્તિ પોષણ લેશું દયારામભાઈનું. હું તો જાણ અમર પટો લખાવીને આવ્યો, આના પછી આ નાના પછી આ નાના. વલ્લભ તારી ઈચ્છા હોય એમ થાય હો મારવાલા. અમે તો કહી દીધું કે અમારે ભક્તિ પોષણ કરવું જ, પણ તારી ઈચ્છા. તો હવે ભક્તિવર્ધિનીમાં શ્રી મહાપ્રભુજે બીજભાવ દ્રઢ કરવાનો ક્રમ બતાવી, વ્યસન દશા સુધીનો જે ક્રમ બતાવ્યો છે તે જ પ્રમાણે રુચિરૂપી બીજરૂપ ભાવ દુન્યવિધ ધાંધલોની જેમાં અસર નથી તેવા વચનો એ કરી ભજનના ક્રમે પ્રેમ આસક્તિ અને વ્યસનની દશા પ્રાપ્ત કરે છે. 4 તબક્કા: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. 16 ગ્રંથમાં ભક્તિવર્ધિનીમાં વલ્લભે બીજ ભાવ કેમ દ્રઢ થાય બહુ સરસ સમજાયું છે. આપણે 16 ગ્રંથ જ્યારે કર્યા 2-2.5 વર્ષ કે 3 વર્ષ પહેલા, ત્યારે આ બધું વિવરણ કર્યું છે. પ્રેમ, આમ વસ્તુ જોઈએ વ્યક્તિને અને પ્રેમ થઈ જાય. જોઈએ નેત્રથી નેત્ર મળે એટલે પ્રેમ થઈ જાય. બીજો તબક્કો આસક્તિ, એને જોવાનું વારંવાર મન થાય. આ તો ટૂંકમાં આ 4નું વિવરણ કરીએ એટલે ઓછામાં ઓછા 4 મહિના જોઈએ, એટલું સરસ વિવરણ છે આ 4 સેકન્ડમાં. આસક્તિ એટલે વારંવાર એને મળવાનું મન થાય, જોવાનું મન થાય. વ્યસન, પછી એને જોઈએ નહીં ત્યાં સુધી ચેન ન પડે, બધું ભૂલી જાય, એના મય થઈ જાય. ગજન ધાવણને કેવું વ્યસન હતું, બધા જાણે છે એટલે વિવરણ નથી કરતી. અને તન્મયતા, પ્રાણ નીકળી જાય ત્યાં સુધી એને પ્રેમ કરીએ. તો આની અંદર એ જ કે છે કે વ્યસન તન્મયતાની દશા પ્રાપ્ત થાય ત્યાં સુધી તમારો બીજ ભાવ દ્રઢ થઈ જાય તો તમારો બેડો પાર થઈ જાય. સામાન્ય જ્યાં સુધી તમારો બીજભાવ દ્રઢ, જો તમે ઓલું છોડ ઓલું વાવો ને, આ ખબર નવરાત્રિમાં આપણે જવારા વાવીએ, હવે વાવ્યા પછી 2-3 દિવસ જોઈએ કોટા ફૂટ્યા તો જવારા થાય. હવે ઘણી વાર એવું ભૂંજેલું અંદર નાખી દીધું હોય, આપણે વેચાતું લાવ્યા હોય, કોટા જ ન ફૂટે. એટલે તરત કહે તૃપ્તિ આ વખતે આ જવેરામાં લોચો છો, ફરી નાખને બેટા. એ બીજા નાખીએ, ઓલા કાંઈ ન થાય, આમાં 2 દિન કોટા ફૂટી જાય. તો બીજ ભાવ દ્રઢ હોય ને તો કોટા ફૂટ્યા, ઓલામાં દ્રઢ નથી એટલે અહીંથી આવીને અહીંથી આવી.
તો અહીંયા હરિરાયજીને કહેવાનો મતલબ એ જ છે કે બીજભાવ દ્રઢ હોય તો 100% તમારા ઉપર તન્મયતા સુધી પહોંચવાનું વલ્લભ કૃપા કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો હરિરાય મા. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની બહાર નથી. વ્યાસજીની મનોવ્યથા છે કે આટલા પુરાણ લખ્યા, ઉપપુરાણ લખ્યા, છતાં પણ મનને ક્યાંય શાંતિ નથી. મનમાં વ્યથાઓ છે. તો એ વ્યથા પોતે સરસ્વતી નદીને કિનારે એકલા બેઠા બેઠા મનોમંથન કરે છે. હવે આ દેહમાં રહેલા આત્માને દેહાભિમાન હોવાથી તેને ક્યારેય પણ સંતોષ કે તૃપ્તિ થતી નથી. અને ચ પદ વાપરીને એમ કહ્યું છે કે મનને પણ શાંતિ થતી નથી. જેમ દેહાભિમાની આત્મા દેહ વિષયોની પૂર્તિ થતાં સંતોષ પામે છે, તેવી જ રીતે અંતઃકરણ અભિમાની વ્યક્તિ અંતઃકરણ સંબંધી વિષયોની પૂર્તિ થતાં સંતોષ પામે છે. આ આત્મા વિષયોથી પર છે અને તેને વિષયો મળતા આનંદ થતો નથી કે ન. જો આત્માને દુઃખે નથી થતું, સુખે નથી થતું, આ બધું કોને થાય છે? મનને, શરીરને. તે બતાવવા વિભુ પદ વાપરવામાં આવ્યું છે. આત્મા સર્વસમર્થ છે. તેણે સર્વ વિષયોની પ્રાપ્તિ થયેલી હોવા છતાં આ વિષયોની પ્રાપ્તિ નથી એમ વર્તે છે. તે અસમન્ન ઈવ પદથી બતાવ્યું છે. ઈવ પદ ક્યારેક આત્મા સંપૂર્ણ હોય એમ તો ક્યારેક તેમાં પૂર્ણતાનો અભાવ હોય એમ લાગે તે બતાવવા માટે વાપર્યું છે. આવી રીતે આત્માને વિરુદ્ધ ધર્મો છે તે બતાવવા માટે બ્રહ્મ વર્ચસ્વ સતમ પદ વાપર્યું છે. એનો અર્થ બ્રહ્મ વર્ચસ્વ અસતમ લઈએ તો આત્મા બ્રહ્મના તેજવાળો છે. પરબ્રહ્મ તેજનું સંપૂર્ણ વર્ચસ્વ છે. તેમ છતાં મને અસતમ, અપૂર્ણ, સંપૂર્ણ ન હોય એવો લાગે છે. એનો જ પાઠ બ્રહ્મચર્ય સ્વેન સતમ લઈએ તો મારો આત્મા બ્રહ્મના તેજથી ઉત્તમ થયેલો છે, છતાં મને અપૂર્ણતા લાગે છે, શાંતિ મળતી. આ બધાનું કહેવાના આશય એક જ છે કે આ બધું કર્યા છે, તમારા મનને શાંતિ નથી. ઘણીવાર આપણે ભણતા ત્યારે એસે લખ્યો હોય કે આપણે ક્યાંય સ્પીચ આપી તો આપણે રાજી થાય, સંતોષ થાય કે જે મેં તૈયાર કર્યું તે બધું બહુ મસ્ત. અને ઘણીવાર આપણે વ્યથા અનુભવીએ, અરે રે અમે શું કર્યું. તો અહીંયા વ્યાસી એવી વ્યથા અનુભવે છે કે મને કેમ મનને શાંતિ નથી. આ બધું વર્ણન એનું છે. બ્રાહ્મણોના જીવનની સિદ્ધિ, જીવનનું ફળ બ્રહ્મચર્યના તેજની પ્રાપ્તિ છે, તે મને પ્રાપ્ત થયું છે, પણ છતાં મને એ પ્રાપ્ત ન થયું હોય તેમ લાગે છે. એ મારા જીવનને વિશે આ બધી વ્યથા એમને આ પુરાણો મહાપુરાણો લખ્યા હોવા છતાં સંતોષ નથી થયો એની વ્યથા છે, વિરોધાભાસ છે. એમ વ્યાસીના મનમાં જો મનોમંથન, આ બધું મનોમંથન છે. જે કાંઈ કાર્ય થાય, ઘટના બને તેનું અવશ્ય કારણ હોય. કંઈ પણ વસ્તુ જીવનમાં બને ને એનું કાંઈક કારણ હોય. જે કાંઈ કાર્ય થાય, ઘટના બને તો તેનું અવશ્ય કારણ હોય જ છે. માટે વ્યાસીના આ અસંતોષ અથવા મનોવ્યથાનું પણ કંઈક કારણ જરૂર હોવું જોઈએ. વ્યાસીને આ કારણ જાણવાની જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. વળી પોતે મુનિ છે, યોગ બળથી અજ્ઞાતને જોવાની ક્ષમતા ધરાવે છે. તેમણે યોગ બળથી આ અસંતોષનું જે કારણ જાણ્યું
તે હવે પછીના શ્લોકમાં કહે છે. બોલો વલ્લભાધીશ. યમુનાજી માટે યોગ્ય માર્ગદર્શન ઉપરથી મળશે એ પ્રમાણે આપણે બધા કરીએ. પણ મેં મનનો મનોરથ અઠવાડિયા પહેલા જાહેર કર્યો છે કે એક તારીખ નક્કી કરી અને આપણે બધા જેને ઈમેલ આવડે એ સરકારને ઈમેલ કરે અને મારા જેવાને ન આવડે એ પોસ્ટકાર્ડ લખીએ, એક યોગીજીને અને એક મોદીજીને. આપણો કોઈ વિરોધ નથી, આપણને આપણી સરકારમાં પૂરો વિશ્વાસ છે, આપણને મોદીજીને યોગીજીમાં પૂર્ણ શ્રદ્ધા છે, પણ આપણી વાત ત્યાં સુધી પહોંચાડવી છે. હવે સત્તા પાસે વાત પહોંચાડવી હોય તો થ્રુ પ્રોપર ચેનલ જવું પડે. તો હવે તારીખ જાહેર કરશું અને શું લખવું 4 જ લીટીમાં એ આપણા યુટ્યુબના માધ્યમથી જાહેર કરશું. તો બધા વાલા વૈષ્ણવોને વિનંતી છે, એક જ દિવસે બધા ઈમેલ કરજો અને એક જ દિવસે બધા પોસ્ટકાર્ડ લખજો, એટલે એકી સાથે ત્યાં પહોંચે એટલે આપણો અવાજ આપણા યમુનાજી મૂળ સ્વરૂપમાં આવી જાય. આપણને એમાં જ રસ છે, આપણને કોઈ આંદોલનમાં રસ નથી, કોઈ હડતાલમાં રસ નથી. બસ આજે આપણા વડીલો હોય ઘરમાં અને આપણે લવ મેરેજ કરવા હોય તો આપણે એમને બીજા દ્વારા કેવડાવીએ ત્યારે ખબર પડે. તો આપણે આપણા યોગીજીને ને મોદીજીને ઈમેલ કે પોસ્ટકાર્ડ દ્વારા કહીએ એટલે એમને ખ્યાલ આવે કે મારા વૈષ્ણવ આ વાતથી દુઃખી છે. તો એઝ અર્લી એઝ પોસિબલ અમારા યમુનાજી પાછા મૂળ સ્વરૂપમાં આવે એવી મોદીજીને ને યોગીજીને વિનંતી. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત મારા ગુરુદેવ ने दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चंद्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. રઢઈના ચરણા કેરો ભરોસો, રઢઈના ચરણા કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટા દિન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢઈન ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલીને જાસોય નિવેરો. સુર કા કહે દ્વિવિધ આંધરો, વિના મોલ કો ચેરો ભરોસો. દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.